દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોની વિચારધારાત્મક રીતે સજ્જ બનાવવા માટે મહત્વાકાંક્ષી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। અંકલેશ્વરના બોરબાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ 14 મંડળોના કાર્યકરોને આગામી 7 દિવસ દરમિયાન સંગઠન, વિચારધારા, સેવા કાર્ય, નેતૃત્વ ક્ષમતા અને જનસંપર્ક જેવા વિવિધ વિષયો પર સઘન તાલીમ આપવામાં આવશે। ભાજપ દ્વારા શરૂ કરાયેલા વિશેષ પ્રશિક્ષણ મહાન અભિયાનનો મુખ્ય હેતુ કાર્યકરોને પક્ષની વિચારધારા સાથે વધુ મજબૂત રીતે જોડવાનો તેમજ સંગઠનના કાર્યને ગામડાથી લઈને શહેર સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો છે। અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે યોજાયેલ પ્રથમ પ્રશિક્ષણ વર્ગમાં જંબુસર શહેર અને તાલુકા મંડળના કાર્યકરોને સામેલ કરવામાં આવ્યા હતા। કાર્યકરો માટે 24 કલાકના રાત્રિ રોકાણની વ્યવસ્થા સાથે વિશેષ તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ દરમિયાન કાર્યકરોને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદના સિદ્ધાંતો, ભાજપના ઇતિહાસ, સંગઠનની કાર્યપદ્ધતિ, ચૂંટણી વ્યવસ્થાપન, સોશિયલ મીડિયા સંચાલન તેમજ જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સંગઠનનું સાચું બળ તેના કાર્યકરો હોય છે અને પ્રશિક્ષિત કાર્યકર જ સમાજમાં પક્ષની નીતિઓ અને વિચારોને અસરકારક રીતે પહોંચાડી શકે છે। તેથી કાર્યકરોના સર્વાંગી વિકાસ માટે આવા પ્રશિક્ષણ વર્ગો અત્યંત જરૂરી છે। ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વાતાવરણ જોવા મળ્યું હતું। ભાજપના આગેવાનોના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસોમાં જિલ્લાના તમામ 14 મંડળોના કાર્યકરોને તબક્કાવાર પ્રશિક્ષણ આપવામાં આવશે, જેના પરિણામે સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી રાજકીય તથા સામાજિક પડકારોનો સામનો કરવા કાર્યકરો વધુ સક્ષમ બનશે। આ રીતે ભરૂચ જિલ્લામાં શરૂ થયેલું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન માત્ર તાલીમ કાર્યક્રમ નહીં પરંતુ સંગઠનના વિસ્તરણ, વિચારધારા, સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા માટે આ પ્રશિક્ષણ મહાન અભિયાન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવું જોઈ રહ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, બોરબાઠા, અંકલેશ્વર। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓનો આજે બલિદાન દિવસ છે, 6 જુલાઈ 1901ના રોજ કલકત્તામાં બંગાળી પરિવારમાં એમનો જન્મ થયો હતો। પિતા આશુતોષ ઘોષ અને માતા જોગમાયા, એમનું આ સંતાન ખૂબ જ મેધાવી, વિદ્વાન અને દેશભક્તિથી એકદમ તળબોળ એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓએ કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો। અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને એ પછી ભારતીય જનસંઘ એની સ્થાપના 1991માં કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી 1980માં ભારતીય જનતા પાર્ટી તરીકેની જે સ્થાપના થઈ એના મૂળ એટલે કે ભારતીય જનસંઘના મૂળ સ્થાપક તરીકે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, જેમનો ધ્યેય હતો આ દેશમાં 2 પ્રધાન, 2 નિશાન અને 2 ધ્વજ ના હોવા જોઈએ અને 370ની કલમ નાબૂદ કરવા માટે પણ એમનો સંકલ્પ હતો। એ સંકલ્પને પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના આદરણીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે ચરિતાર્થ કરેલો છે। એમનો આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ જમ્મુમાં, એમ કે તે વખતે પ્રવેશ કરવો હોય તો પરમિશન લેવી પડે, આમ છતાં પણ તેઓ એમના વિચાર જે રાષ્ટ્રવાદીના હતા અને કાશ્મીરમાં તેઓ ત્યાં પહોંચ્યા। એમનું તે વખતની સરકારે એમની ધરપકડ કરી, એમને કારાવાસમાં નાખ્યા અને રહસ્યમય સંજોગોમાં આજની તારીખે એમનું મૃત્યુ થયું અને એને ભારતીય જનતા પાર્ટી દેશના માટે, રાષ્ટ્રના માટે જેમનો ભોગ લેવાયો એટલે કે આજનો દિવસ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને એની ઉજવણી આ બલિદાન દિવસ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવેલા છે।
અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ અહીં જે કાર્યશાળા છે તપોવન આશ્રમ બોરભાઠા બેટ અંકલેશ્વર મુકામે અહીં આજે ભરૂચ જિલ્લાના સમગ્ર કાર્યકરો પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યશ્રી અને જિલ્લાની સમગ્ર ટીમ આજે આ શ્રદ્ધાંજલિનો એમનો પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. એટલે સૌને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના જેવું જીવન જીવવું અને દેશ માટે મરી ફીટવું એ જ સંકલ્પ સાથે અસ્તુ. ભારત માતા કી.